આપણે રાયસિંગપુરા ગામ ને જોડતો તેજગઢ હાઈવે જે બનેલો છે, જે બ્રિજ બનેલો છે, એમાં જે રેતી ખનનનું ઉત્પાદન રેતી ખનન જે કરે છે, એમાં બિનકાયદેસર જે ડુપ્લિકેટ સહયોગ કરી ગામના લોકો એ બધી ડુપ્લિકેટ સાઈડ કરી દે એમ. એટલે લોકોને ઊંધું પાડવાનું કામ છે અને બધા ખોટા ફ્રોડ થઈ જશે. શું ગ્રામસભામાં બહુમતી હોવા છતાં તલાટી દ્વારા ઠરાવ ન લખી આપવા બાબતે આવેદનપત્ર. છોટાઉદેપુર જિલ્લાના રાયસિંગપુરા જૂથ ગ્રામ પંચાયતના ગામ લોકોની બહુમતી હોવા છતાં તલાટી કમ મંત્રી દ્વારા ઠરાવ ન લખી આપવા બાબતે આજરોજ રાયસિંગપુરા ગામ પંચાયતના લોકોએ રાઠવા અમૃતભાઈ પુનાભાઈની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આપેલ આવેદનપત્રમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે રાયસિંગપુરા જૂથ પંચાયતમાં તારીખ 24/4/2025ની ખાસ ગ્રામસભા ભરાયેલ હોય કે જેમાં તલાટી દ્વારા એજન્ડા મેળવેલ કે જેમાં રેતી બ્લોકની બહાલી આપવા બાબતે બહાલી આપવાનો મુદ્દો હતો કે જે રાયસિંગપુરાના ગ્રામજનોએ સખત વિરોધ કર્યો હતો કે જેમાં અવરજવર માટેનો પુલ આવેલ છે કે જે રેતી ખનન થાય તો પાયા ધોવાઈ જવાનું તથા ચોમાસામાં ઓરસંગ નદીના બંને કાંઠે જોરદાર પાણી આવવાથી પુલને ગંભીર નુકસાન થાય તેવી સમસ્યા ન સર્જાય તે માટે ગામ લોકો બુલંદ અવાજે રેતી ન કાઢવાનો ઠરાવ લખવાની બહાલી આપી હતી કે જે અમારી ગ્રામજનો પાસે તલાટીનો સભામાં બોલતો વિડીયો ઉતારેલ છે કે જેથી આ અંગે તપાસ કરી તલાટી મંત્રીને ઠરાવ લખી આપવાનો હુકમ કરવામાં આવે કે જેવી અમારી માંગ છે. જ્યારે ગ્રામજનોની સમસ્યા ન સમજાતા તલાટીને ફરજ પરથી મોકૂફ કરવા માટે આવેદનપત્રમાં માંગ કરીશું. વધુમાં જણાવ્યું કે પંચાયત અધિનિયમ 1993 મુજબ પૈસા કાનૂન પ્રમાણે ગ્રામજનોનો અભિપ્રાય લેવાનો હોય છે. ગ્રામજનો રેતી કાઢવાનો સખત વિરોધ કરે છે. જ્યારે આવેદન આપ્યા પછી અધિકારીઓ દ્વારા ન્યાય ન મળે તો 244 અનુચ્છેદ તથા 181 પ્રમાણે કોર્ટને કાર્યવાહી કરીશું એમ આવેદનપત્રમાં જણાવ્યું છે. રાયસિંગપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિક્રમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીના બ્લોક 2022 વખતે પાડવામાં આવ્યા હતા કે જે વખત તે ગ્રામસભા ભરીને સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં જે કંઈ પણ હશે તે અંગે સરકારના નિયમો મુજબ કામગીરી કરીશું તેમ જણાવ્યું હતું. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. રાયસિંગપુરા ગામ પંચાયતનો નાગરિક છું. મારું નામ છે અમૃતભાઈ રાઠવા. તારીખ 24/4/2025ના રોજ રેતી ખનન મુદ્દો તલાટી સાહેબ નાખેલો, એની અંદર ગ્રામસભા રાખેલી. એની અંદર 28 લોકો હામાં હતા અને નાની અંદર 32 લોકો હતા. તલાટી સાહેબનો વિડીયો બનાવ્યો તોય તલાટી સાહેબ જોડે અમે રેતી ખનનનો ઠરાવ માંગે પણ આપતા નથી અને તલાટીને સરપંચ બંને મિલી ભગત ગામ લોકોને ઊંધું પાડવાનું કામ કરે છે અને ગામના લોકો રેતી ખનન માટે 90% લોકો નામંજૂર છે. અને સાહેબ અધિકારીઓને અમે એમ કહીએ, જિલ્લા કલેક્ટર સાહેબ, જસુભાઈ સાહેબ, રાજેન્દ્રભાઈ સાહેબને બી અમે વિનંતી કરીએ કે અમારા રાયસિંગપુરા તેજગઢ વચ્ચે વર્ષોથી બ્રિજની માંગણી હતી. અમારો બ્રિજ જો પડી જાય તો પછી જવાબદાર કોણ? એટલે આ રેતી ખનનનો અમારી રાયસિંગપુરા પંચાયતની અંદર જે તે બ્લોક પડ્યા એને તાત્કાલિક બંધ કરાવી અને એના પર ધ્યાન આપવું જોઈએ. અને બીજી વસ્તુ કે તમે ગામમાં બી આવીને પૂછો લોકોને કે રેતી ખનન કરવા માટે કેટલા લોકો મંજૂર છે. બધા લોકો એવું કહે છે કે ના. અને અમે 73 જણા લોકોની ઘરે જઈને લોકોને સહીઓ કરાવી તો એ સરપંચ અને તલાટી અમારી કોઈ વાત સાંભળતો નથી. એવું સાહેબશ્રીને, જસુભાઈ સાહેબને, રાજેન્દ્રભાઈ સાહેબને, જિલ્લા કલેક્ટર સાહેબને અમે વિનંતી કરીએ કે બ્લોક તાત્કાલિક ધોરણે બંધ થાય અને જો આ બંધ ના થાય તો અમે ગાંધીનગર ચિઠ્ઠિયા માર્ગ અપનાવીશું. થેન્ક યુ. આજે તમે શાના માટે આવ્યા હતા? જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર માટે આપવા માટે આવ્યા છે. અમે ખાન ખનીજ સાહેબ, જિલ્લા સાહેબને બી અમે આપ્યું છે. કયું ગામ? રાયસિંગપુરા, હરમાટ. સરપંચનું નામ છે મંજુલાબેન વિક્રમભાઈ. અને બીજી વસ્તુ સાહેબ એવું છે કે મંજુલાબેન સરપંચ છે તો વિક્રમભાઈ જ એનો વહીવટ કરે છે. અને 2022ની અંદર જે ઠરાવ કરેલો એમાં બધા રાયસિંગપુરા ગામની ખાલી હરેશ ફાઇલટુ અને અમૃત પટ્ટાવાળો છે એની જ ખાલી 2 જણની સહી છે અને એક સભ્યની. અને વર્દી ગામનો એક જ વ્યક્તિ છે અને બીજી તલાફળિયાની છે સહીઓ એ બધી ડુપ્લિકેટ સાઈડ કરી દે એમ. એટલે લોકોને ઠાવકો
લોકોને ઊંધું પાડવાનું કામ છે અને બધા ખોટા ફ્રોડ થઈ છે. શું તલાટીનું નામ એનું નામ સરપંચ દ્વારા અને તલાટી એ લોકો ડુપ્લિકેટ ગામના લોકોને સહયોગ કરી અને ગામમાં ઠરાવ કરી અને આ લીઝનું મંજૂરી આપી અને રેતીનું ખનન કરે છે. અત્યારે એ કાયદેસરની બહાર છે અને આ જો રેતી આવી રીતના કાઢતા રહેશે અને બ્રિજનું ધોવાણ થશે તો અમે ગામના લોકો થઈને અને ગાંધીનગર જઈને બિરસા ભગવાન મુંડા જઈને અમે ધરણા પર બેસીશું. અને આ જે કરે છે એ છોટાઉદેપુરની જે નેતાઓ છે તેમજ અધિકારી છે એ અમારું ધ્યાને લઈ એ રીતે અમે આશા રાખીએ છીએ. આજે રોજ તમે કઈ આવ્યા હતા? અત્યારે અમે અહીંયા જિલ્લા કલેક્ટરને મળ્યા છે. આજે અમે અહીંયા જિલ્લા કલેક્ટરમાં આવેદનપત્ર આપી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે અમારા જે રાયસિંગપુરા તેજગઢને જોડતો બ્રિજ છે એનું ધ્યાન રાખી આ લીઝો મંજૂર થયેલી છે એ કેન્સલ કરાવી એવી અમારી નમ્ર અપીલ છે ગામજનોની. શું નામ? મારું નામ છે રાઠવા ગોપાલભાઈ. અને બીજું કઈ આપ્યું? અહીંયા અમે ડીડીઓમાં આપ્યું છે, જિલ્લા સેવા સદનમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપી છે અને ખાન ખનીજમાં આપી છે. કયું ગામ? રાયસિંગપુરા. અમારા ગામમાં માંડ બ્રિજ બન્યો છે. અમે સ્કૂલ આવતા હતા તો બી નદી ઉતરીને આવતા હતા. એના આમાં ખણીજના પેલું રેતી નિકલ કાઢીએ છીએ અમને જ્યાં કાઢે છે તો અમારે એની વિનંતી છે કે આ રૂકાવટ કરે. કલેક્ટર સાહેબને પણ વાત કરીને આવ્યા છે અમે, તે બી માનતા નહીં. આવેદનપત્ર આપવા આવ્યા છે અમે એટલું અમારી વિનંતી છે કે આને કેન્સલ કરે. શું નામ? ભરતસિંહ રાઠવા, નગીનભાઈ.